હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવે ને તેવું ટેસ્ટી ફૂડ વેજ મોમોઝ। તો અહીંયા હું તમને પરફેક્ટ મોમો વાળવા માટે લોટ કેવી રીતે બાંધવો અને મોમો કેવી રીતે બનાવવા જેનાથી તમારા મોમો બિલકુલ ફાટે નહીં અને એકદમ ટેસ્ટી બને। તો તેલ કે ઘીનો ઉપયોગ કર્યા વગરનો આ ગરમ ગરમ નાસ્તો બને છે, એટલે જ તો બધાને ખાવાની બહુ જ મજા આવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં વેજ મોમોઝ બનાવવા માટે આપણે મોમોઝની બહારનું જે પડ હોય ને તેનો લોટ બાંધીશું। તો અહીંયા મેં 2 કપ ભરી અને મેંદો લીધો છે। મેંદાને મેં પહેલાં ચાળી લીધો છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા લોટ બાંધવામાં તમારે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો। લોટમાં થોડું એવું મોઇશ્ચર રહે ને બસ તેટલું જ તેલ વાપરવાનું છે। હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈશું અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીશું। તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ જરાય કઠણ નથી બાંધવાનો, એકદમ નરમ એવો લોટ બાંધવાનો છે। અને અહીંયા જો આપણે એકદમ સરસ મજાનો લોટ બાંધી લીધો। તો બસ હવે આપણે આ રીતે ઢાંકીને 15થી 20 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું। તો આપણો લોટ રેસ્ટ કરે છે ને ત્યાં સુધીમાં આપણે મોમોઝની અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું। તો એના માટે અહીંયા મેં એક મોટો બાઉલ ભરી અને ઝીણી ઝીણી ચોપ કરેલી કોબીજ લીધી છે અને તેની સામે મેં એક નાનો બાઉલ ભરી અને ઝીણું ઝીણું ગ્રેટ કરેલું ગાજર લીધું છે। તો આ બંને સામગ્રી મોમોઝની અંદર પહેલાં હોય છે। અને હવે અડધા બાઉલ જેટલું ઝીણું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરીશું। તેની સાથે અડધા બાઉલ જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું અને પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી વેજીટેબલમાં મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મીઠું ઉમેરવાથી વેજીટેબલમાં જે એક્સ્ટ્રા પાણી છે ને એ બધું જ અલગ થઈ જશે અને આપણે જે સ્ટફિંગ બનાવીશું ને એકદમ સરસ બનશે। તો અહીંયા તમે જુઓ કે બધું મિક્સ થઈ ગયું। તો બસ હવે આપણે આને 15 મિનિટનો રેસ્ટ આપીશું અને હવે 15 મિનિટ પછી જોઈએ ને તો વેજીટેબલનું બધું પાણી અલગ થઈ ગયું છે। તો આ પાણીને આપણે કાઢી લેવાનું છે અને જો પાણી નહીં કાઢીએ ને તો આપણે જે મોમોઝ છે ને એને પ્રોપર વાળી જ નહીં શકીએ, કારણ કે વેજીટેબલના મોઇશ્ચરને કારણે મોમોઝની બહારનું જે પડ છે ને એ એકદમ ઢીલું થઈ જશે। તો આ રીતે આપણે વેજીટેબલનું એક્સ્ટ્રા પાણી છે ને એ બધું જ કાઢી લેવાનું છે। તો તમે જુઓ કે આ રીતે મેં કોટનના કપડામાં બધા વેજીટેબલને ઉમેરી દીધા અને પછી આ રીતે હાથથી થોડું એવું પ્રેસ કરી અને આપણે બધું પાણી કાઢી લેવાનું છે। તો આ રીતે તમારે વેજીટેબલમાંથી પાણી કાઢતી વખતે ધ્યાન રાખવાનું છે કે એટલું પણ પાણી નથી કાઢવાનું કે વેજીટેબલ એકદમ સૂકા થઈ જાય અને તેનો સ્વાદ પણ ફિક્કો થઈ જાય। અહીંયા તમે જો આ જે પાણી નીકળ્યું છે ને તેનો ઉપયોગ તમે કોઈ શાક બનાવવા માટે કરી શકો છો, કારણ કે આ પાણી પણ એકદમ ફ્લેવરવાળું હોય છે। અને હવે આ રીતના મિક્સિંગ બાઉલમાં આપણે બધા વેજીટેબલને કાઢી લઈશું। તો અહીંયા તમે જુઓ કે આપણે વેજીટેબલમાંથી પાણી તો અલગ કર્યું છે પણ તેનું મોઇશ્ચર જરાય અલગ નથી થયું, સાથે આનો સ્વાદ પણ ફિક્કો નથી થયો। તો બસ હવે આપણે આમાં 1 ચમચી જેટલું વાટેલું આદું ઉમેરીશું। તો અહીંયા તમે આદુને ઝીણું ઝીણું ચોપ કરી અને પછી પણ લઈ શકો છો। સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું વાટેલું લસણ। તો લસણને પણ તમે ચોપ કરી અને લઈ શકો છો। હવે ઉમેરીશું 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં। સાથે ઉમેરીશું 1 ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને થોડું એવું મીઠું ઉમેરીશું। તો અહીંયા આપણે વેજીટેબલમાં પહેલાં પણ મીઠું ઉમેરેલું એટલે થોડું ઘણું મીઠું તેમાં હોય, એટલે વધારે ના પડી જાય તેનું તમે ધ્યાન રાખજો। આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું અને થોડું એવી આપણે અહીંયા ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। અચ્છા, અહીંયા જો તમને એવું લાગે ને કે વેજીટેબલનું મોઇશ્ચર ઓછું થઈ ગયું છે અને વેજીટેબલ એકદમ સૂકા થઈ ગયા છે તો તમે 1 ચમચી જેટલું પીગળેલું બટર અથવા તો 1 ચમચી જેટલું તેલ અહીંયા ઉમેરી શકો છો। અને હવે આ મોમોઝ માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું। થોડી વાર માટે સાઈડમાં રાખીશું અને આ બાજુ આપણા લોટને પણ એકદમ સારો રેસ્ટ મળી ગયો છે। તો અહીંયા તમે જુઓ કે લોટ એકદમ સરસ મજાનો સેટ થઈ ગયો છે। તો આ રીતે હાથને થોડા એવા તેલવાળા કરી અને પછી લોટને 1 મિનિટ માટે આપણે મસળી લઈશું। તો આ રીતે લોટ એકદમ સરસ મજાનો ઇલાસ્ટિક જેવો થઈ જાય ને પછી આ રીતનું
મીડિયમ સાઇઝનું આપણે લુવું લઈશું. તો આપણે જે રીતે પૂરી બનાવીએ ને તે રીતનું તમારે લુવું લેવાનું અને પછી એકદમ સરસ મજાની ગોળ એવી પૂરી બનાવીને તૈયાર કરવાની. તો મોમોઝની બહારનું જે પડ હોય છે ને તે એકદમ પાતળું હોય છે. તો આ રીતે તમારે પણ એકદમ પાતળી પૂરી વણવાની. અહીંયા તમે જો કે વચ્ચેથી આપણે થોડી પૂરી જાડી રાખી છે પણ તેની કિનારીએથી એકદમ પાતળી વણી છે. તો બસ આ રીતે હવે 1 ચમચી જેટલું આપણે સ્ટફિંગ તેના પર મૂકીશું અને પછી આ રીતે પૂરી હાથમાં લઈ અને એક પ્લેટ વાળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક પ્લેટ વાળી તેની સાઈડમાં થોડી જગ્યા રાખી એના પર બીજી પ્લેટ હું ચોંટાડું છું. તો આ રીતે આખી પૂરીને આપણે પ્લેટ ઉપર પ્લેટ મૂકી અને પછી આ રીતે પોટલી જેવો શેપ આપીશું અને ઉપરથી આ રીતે પોટલી બંધ કરી અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મોદક જેવું આ મોમોજ રેડી થયું છે. તો આ એકદમ સિમ્પલ રીત છે. બીજી વખત પણ આ જ રીતને આપણે ફોલો કરીશું. તો આ રીતનું ગોળ એવું લુવું લઈ અને એકદમ પાતળી એવી આપણે પૂરી તૈયાર કરીશું અને પછી 1 ચમચી જેટલું તેમાં સ્ટફિંગ મૂકીશું અને પછી આ રીતે પૂરી હાથમાં લઈ અને એક પ્લેટ વાળી અને તેની સાઈડમાં થોડી જગ્યા રાખી બીજી પ્લેટ તેને ચોંટાડીશું. તો આ રીતે આપણે આખી પૂરીમાં પ્લેટ વાળવાની છે અને પછી ઉપરથી આ રીતે પૂરીને બંધ કરવાની છે. તો આ રીતે પોટલી જેવું આ બીજું મોમોજ પણ આપણું રેડી થયું. ઉપર જો વધારે લોટ હોય તો તમારે તેને કાઢી લેવાનો અને હવે આ જ રીતે આપણે બધા મોમો વાળીને તૈયાર કરીશું. અને હવે મેં બધા મોમો વાળીને તૈયાર કરી લીધા છે. તો અહીંયા મોમો સુકાઈ ના જાય એટલે આપણે તેના પર ભીનું કપડું ઢાંકીને રાખવાનું અને પછી આ રીતની કાણાવાળી આપણે ડીશ લઈશું. તેના પર થોડું તેલ લગાવી દઈશું એટલે મોમો બન્યા પછી ચોંટે નહીં. પછી આ રીતે છૂટા છૂટા આપણે મોમોઝને મૂકીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે વચ્ચે થોડી જગ્યા રાખવાની છે અને હવે મેં બીજી આ રીતની કાણાવાળી ડીશ લીધી છે. તેના પર મેં તેલ લગાવી દીધું છે. તો આ રીતે તેના પર પણ આપણે મોમોઝ મૂકીશું અને વચ્ચે તમે જોઈ શકો છો કે મેં થોડી જગ્યા રાખી છે એટલે મોમોઝ બન્યા પછી ફૂલશે તો ચોંટશે નહીં. તો આ રીતે આપણે બંને ડીશમાં મોમોઝ મૂકીને તૈયાર કર્યા. હવે આ રીતનું ઇડલી ઢોકળાનું જે કુકર હોય તેમાં મેં પાણી પહેલાં ગરમ કરવા મૂકી દીધેલું. તો હવે તેમાં આપણે આ મોટા કાણાવાળી ડીશ મૂકીશું અને પછી ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું. અને આ બાજુ મેં એક કડાઈમાં પણ પાણીને ગરમ કરવા મૂક્યું છે. તો તેમાં આ રીતનું એક સ્ટેન્ડ મૂકીશું અને પછી જે નાના કાણાવાળી ડીશ છે તે આપણે આમાં મૂકીશું અને પછી આપણે ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું. અને હવે 20 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ ને તો મોમોઝ આપણા એકદમ સારી રીતે ચડી ગયા છે. મોમોઝની અંદર જે આપણે સ્ટફિંગ ભરેલું છે ને તે આર પાર દેખાવા લાગ્યું છે. તો આ એની નિશાની છે કે મોમોઝ આપણા એકદમ સારી રીતે ચડી ગયા છે. અને અહીંયા આપણે કડાઈમાં જે મોમોઝ મૂકેલા ને એ પણ તમે જુઓ કે ફૂલીને એકદમ મોટા થઈ ગયા છે. તો બસ આ રીતે મોમોઝને બનવાની એક નિશાની છે. તો અહીંયા તમે જુઓ કે હું ડીશમાંથી મોમોઝને આ રીતે અલગ કરું છું ને તો એકદમ આસાનીથી થઈ જાય છે. એટલે કે આપણા મોમોઝ એકદમ પરફેક્ટ બન્યા છે. અને જો ડીશમાં ચોંટે ને તો તમારે સમજવાનું કે મોમોઝ થોડા કાચા છે. તો તમારે થોડી વાર એને થવા દેવાના. અને હવે એકદમ બજાર જેવા ચીલી ગાર્લિક મોમો બનાવીએ. તો 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી ઉમેરીશું 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ અને 1 ચમચી ઝીણું ચોપ કરેલું આદું. થોડી વાર સાતળી લીધું. પછી ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળીને પણ થોડી વાર માટે સાતળી લઈશું. પછી ઉમેરીશું ઝીણું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ. તેને પણ થોડી વાર માટે સાતળી લઈશું. અને આ રીતે ડુંગળી કેપ્સિકમ સતળાઈ જાય ને પછી 1 થી 1.5 ચમચી જેટલી ક્રીમી ઓરેન્જ ચટણી અને 1 ચમચી તીખી લાલ ચટણી ઉમેરીશું. તો આ બંને ચટણીની રેસીપી મેં ચેનલમાં મૂકેલી છે. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ રીતે મિક્સ કરી અને પછી ઉમેરીશું મોમોઝ અને પછી આ રીતે ચટણીમાં મોમોઝને એકદમ સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે ગરમ થવા દઈશું. અહીંયા આ મોમોઝને વધારે ગરમ નથી થવા દેવાના. ઉપરથી આ રીતે લીલા ધાણા ઉમેરીશું. તો હવે આ એકદમ ગરમા ગરમ ચીલી ગાર્લિક મોમોઝ બનીને તૈયાર છે.
અને હવે આ એકદમ બજાર જેવા ગરમા ગરમ ચીલી ગાર્લિક મોમો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આ ચીલી ગાર્લિક મોમો તો બધાને ભાવશે, પણ જો આ સાદા મોમો તમે ચટણી સાથે ખાશો ને તો પણ ભાવશે, એની મારી ગેરંટી. તો ફ્રેન્ડ્સ, તમને આ બંને મોમોઝમાંથી કઈ રેસીપી વધારે પસંદ આવી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક્સ ફોર વોચિંગ.